થરાદ પોલીસે બોલેરોમાંથી 2.852 કિલો અફીણ ઝડપ્યું। એક આરોપીની ધરપકડ। રાજસ્થાનના સપ્લાયર સામે પણ નોંધાયો ગુનો। થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલ આરોપીની ઓળખ પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી, ઉંમર વર્ષ 27, ધંધો ખેતી, રહે ભાપડી, તાલુકા થરાદ તરીકે થઈ છે, જેની બોલેરો ગાડી નંબર GJ13CC 7382 માંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો। ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે અફીણ ઉપરાંત 67 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, એક કાપડની થેલી, એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને બોલેરો ગાડી કિંમત ₹5 લાખ પણ જપ્ત કરી છે। કુલ મળી ₹5,76,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે આ અફીણનો જથ્થો કરસન ઉર્ફે નેનારામ ઠાકરારામ બિશ્નોઈ, રહે સોત્રપુરા, તાલુકા સાંચોર, જાલોર, રાજસ્થાન દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો। પોલીસે સપ્લાયર સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુપરફાસ્ટ વીટી ન્યૂઝ સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી ન્યૂઝ જોવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।